બનવાનું તો કઈ બીજું હતું પણ અત્યારે બને કઈ બીજું જ છે. હા સાચી વાત છે. આજે મુઠિયા બનાવવાનો પ્લાન હતો. મેથી ધાણા બધું નાખી મિક્સ ભાજી અને મુઠિયા બનાવતા, પણ થયું કઈક એવું કે પતિદેવનો ફોન આવ્યો કે હું જમવાનો નથી. પછી અમે ભજીયાનો પ્લાન કરી નાખ્યો મયે અને ધીરીએ. તો હવે આજે આપણે ભજીયા બનાવવાના છે ગરમા ગરમ. તો અહીંયા આપણે મસ્ત મજાની ફ્રેશ ભાજી લાવીએ છીએ ધાણા અને મેથીની. એને આપણે ધોઈ અને સમારી લીધી છે. ત્યારબાદ આપણે આખા ધાણા જીરું અને મરીને ક્રશ કરી લીધા છે અધકચરા. અને અહીંયા જો આપણે અધકચરો દરદરો ભૂકો એનો બનાવી લીધો છે. અને હવે આપણે ચણાનો લોટ લીધો છે અને તેમાં આપણે ધોયેલી ભાજી એડ કરી દીધી છે. અને ત્યારબાદ આપણે તેમાં બધા જ ક્રશ કરેલા જે મસાલા છે એને આપણે એમાં એડ કરી દેવાના છે. જે આપણે કૂટેલા ક્રશ કરેલા મસાલા છે એને આપણે એડ કરી દીધા છે. અને ત્યારબાદ થોડી અમથી આપણે હળદર એડ કરીશું, થોડી અમથી હિંગ અને નમક પણ એડ કરવાનું છે. નમકને આપણે સ્વાદ અનુસાર એડ કરીશું. અને ત્યારબાદ આદુ મરચ અને લસણની પેસ્ટ એડ કરી છે. અને ત્યારબાદ આપણે આખું એક લીંબુ નીચોડી દઈશું અને સરસ મજાનો રસ એમાંથી નીકાળી દઈશું. ત્યારબાદ આપણે સરસ મજાનું બધું જ મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ કરી દીધા બાદ જોતા પ્રમાણમાં આપણે પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનો ડો તૈયાર કરશું ભજીયાનો. દોસ્તો શિયાળાની ઠંડી હોય અને ભજીયા ના બને એવું તો ક્યારેય બનતું જ નથી ગુજરાતીઓના ઘરમાં. તો અહીંયા જો દોસ્તો અહીં સરસ મજાનો ડો આપણે તૈયાર કરી લીધો છે. ત્યારબાદ આપણે ટાટાના જે સોડા આવે છે તે થોડા એડ કર્યા અને ડોમાં મિક્સ કરી દીધા છે. તો અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા બનાવવાનું શરૂ કરશું. તો મેં અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયા બનાવીશું. જો હાઈ ફ્લેમ હશે તો આપણે ભજીયા જે છે એ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો અહીં જો દોસ્તો અહીં આપણે સરસ મજાના ભજીયા પણ તળી લીધા છે અને ભજીયા આપણા બની અને તૈયાર થઈ ગયા છે. તો જો દોસ્તો સરસ મજાની ડીશ આપણી એકદમ રેડી થઈ ગઈ છે અને ખાવા માટે હું અને ધૈર્ય પણ તૈયાર છીએ. દોસ્તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ભજીયા મળી જાય ને તો ઓર કાંઈ જ ન જોઈએ. આઈ હોપ આજની રેસીપી મારી પસંદ આવી હશે. તો પસંદ આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો દોસ્તો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, આવજો.